સુરતના ભેસ્તાન વિસ્તારમાં સગીરા અપહરણ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। આરોપી મોહમ્મદ મુમતાઝ શેખને ઝડપી પાડવામાં આવ્યો છે અને સગીરાને સુરક્ષિત મુક્ત કરાવી પરિવારને સોંપવામાં આવી છે। મળતી માહિતી મુજબ સગીરા કચરો નાખવાનું કહી ઘરેથી નીકળી હતી, પરંતુ લાંબા સમય સુધી પરત ન ફરતા પરિવારજનોએ ભારે શોધખોળ હાથ ધરી હતી। કોઈ ભાળ ન મળતા આખરે ભેસ્તાન પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। આ તપાસ દરમિયાન ભેસ્તાન પોલીસ સાથે ડિંડોલી અને સચિન જીઆઈડીસી વિસ્તાર મળી કુલ 100 જેટલા પોલીસ કર્મીઓને કામે લગાડવામાં આવ્યા હતા। પોલીસે આશરે 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા। સાથે જ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને બાગ બચકીયાઓમાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। આખરે પોલીસને સફળતા મળતા આરોપી મોહમ્મદ મુમતાઝ શેખને ઝડપી પાડવામાં આવ્યો હતો અને સગીરાને સુરક્ષિત મુક્ત કરાવી પરિવારને સોંપવામાં આવી હતી। પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું અને જાહેરમાં લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું। આ સમગ્ર મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।